સુરેન્દ્રનગરના થાન તાલુકાના ગગલિયાણા ગામે ગેરકાયદેસર રોયલ્ટી પાસ ઇસ્યુ કરવાનું કૌભાંડ સામે આવ્યું। મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે। ચોટીલા નાયબ કલેક્ટરની ટીમ દ્વારા કેશવ કોલ ઇન્ડસ્ટ્રીમાં ચેકિંગ કરાતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે। ચેકિંગ દરમિયાન કુલ 774 રોયલ્ટી પાસ મળી આવ્યા છે। આ ઉપરાંત કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિકોએ સાયલા તાલુકામાં પણ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કર્યું હોવાનું ખુલ્યું છે। નાયબ કલેક્ટરની ટીમ ઓફિસ સીલ કરી સ્થળ પરથી કાર્બોસેલ જેસીબી સહિત ₹78 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના 2 માલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। સ્વ હસમુખભાઈ કલ્યાણજી સચદેવ આજથી 5 વર્ષ પહેલા એટલે કે 2021 ની અંદર મૃત્યુ પામેલા છે। તેમ છતાં તેઓના નામે આજે કેશવ ઇન્ડસ્ટ્રી વાળા છે એ તેઓની લીડના નામે આ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે। સાયલા તાલુકાની અંદર ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખાની અંદર જે કુવાઓમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવે છે એ કોલસો છે એ તદ્દન ગેરકાયદેસર છે। એને કાયદેસર કરવા માટે, વેચાણ કરવા માટે અત્રેથી એ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે। ગીર જંગલથી અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। સિંહ પરિવારને બચાવવા માટે ટ્રેનના પૈડા થંભી ગયા। સાસણના કાસિયા નેસના રેલવે ટ્રેક પરથી એક સિંહણ અને 3 સિંહ બાળ પસાર થઈ રહ્યા હતા। અચાનક ટ્રેન આવી અને સિંહ પરિવારને જોઈ પાયલોટે સમયસર ટ્રેન ઊભી રાખી દીધી હતી। હાલ આ અદ્ભુત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વનકર્મીઓ અને ટ્રેકરની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। ઉલ્લેખનીય છે કે સાસણ ગીરના આ અદ્ભુત દ્રશ્યો રેલવે ટ્રેક પર આવી ચડ્યો સિંહ પરિવાર જે દ્રશ્યો છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ સિંહણ અને 3 સિંહ બાળનો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। તો ટ્રેનના પૈડા થંભ્યા હતા, પાયલોટે સમયસર ટ્રેન રોકી દીધી। છોટાઉદેપુરના નસવાડીમાં તાલુકાના પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી। નર્મદા કિનારે વસેલા ડબ્બા ગામમાં ગ્રામજનો તંત્રની બેદરકારીના કારણે પાણી માટે વલખા મારી રહ્યા છે। કુપ્પા પાણી પુરવઠા યોજના હેઠળ ગામમાં સંપ અને ટાંકી તો બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ અધિકારીઓ ફળિયા સુધી પાઇપલાઇન અને નળ નાખવાની કામગીરી જ ભૂલી ગયા છે। પરિણામે કરોડોના ખર્ચે બનેલી યોજનાનું શુદ્ધ ફિલ્ટર પાણી સંપમાં વણ વપરાયેલું પડી રહે છે અને 400 જેટલા ગ્રામજનો તેમજ પશુઓ ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે। તો બીજી તરફ ગ્રામ પંચાયતના બોરના પાણીના સ્તર નીચે જવાથી તે પણ હવે જવાબ આપી રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં અહીં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। ત્યાં 70 ગામનું પાણી સંગ્રહ થયેલું છે, પણ ડબ્બા ગામમાં અત્યાર સુધી કોઈ ફળિયામાં પાણી આપવામાં આવ્યું નથી। ડબ્બા ગામમાં જે ટાંકી બનેલી છે એ એમના એમ જ છે, પાણી છે, પણ અત્યારે ગામમાં કોઈ જગ્યાએ કોઈ ઘરમાં પાણી આપવામાં આવ્યું નથી। અત્યારે બર ઉનાળે એટલા ગાય ભેંસ અને માણસો વલખા મારતા હોય કે પાણી હોય તો શાંતિ રહે, પણ જો અત્યાર સુધી સરકારે અમને પાણીની કોઈ સુવિધા આપેલી નથી। ડબ્બા ગામમાં જ મેઇન પાણીનો ક્વાર્ટર છે, પાણી ત્યાં જ છે, પણ અમને આપવામાં આવ્યું નથી। અને નિશાળે બી પાણી નહીં, હેડપંપ બી નહીં, અને સીતાવાડીમાં બી આમ પાણીનું સમસ્યા છે ને પટેલ પડિયામાં બી સમસ્યા છે। આખું બનેલું છે પણ પાણી નહીં આપતા તો પછી શું કરવાનું? બન્યું છે પણ પાણી મળતું નથી। દૂર છૂટા છે, એ જ્યાં પાણી મળે તો આપીએ। રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં પશુ માલિકોને ઘર આંગણે પશુ સારવાર મળે તેવી સુવિધા આપવા માટે નવી એમ્બ્યુલન્સો ફાળવવામાં આવી છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાની અંદર 17 એમ્બ્યુલન્સમાંથી 7 એમ્બ્યુલન્સ ડોક્ટરો અને ડ્રાઈવરોની ભરતીના થતા ધૂળ ખાઈ રહી છે। લાખો પશુઓને પશુ ચિકિત્સાનો લાભ ગામડે મળતો નથી। જિલ્લાના ઘણા પરિવારો પશુપાલનનો ધંધો કરીને રોજગારી મેળવે છે। પશુ બીમાર પડે ત્યારે તેને 20 થી 30 કિલોમીટર દૂર પશુ ચિકિત્સા કેન્દ્રમાં સારવાર માટે લઈ જવું પડે છે અને પશુને વાહનમાં લાવવા લઈ જવાનો ખર્ચ મોંઘો પડે છે। ત્યારે પશુ માલિકોની માંગ છે કે સરકાર વહેલી તકે સ્ટાફની ભરતી કરે અને ઘર આંગણે પશુઓને સારવાર મળી રહે તેવી માંગ કરી રહ્યા છે। हमारे बकरो बीमार है तो सरकारे जाहिर करेल नंबर 11962 पर अमे कॉल कर्यो घरे रहीने, तो ત્યાં અમને જાણવા મળ્યું કે અમારા ગામમાં કોઈ આવી કોઈ સુવિધા છે નહીં।
તો પછી મેં કીધું નજીકમાં કોઈક સુવિધા ચાલુ હોય તો એમ્બ્યુલન્સ હોય તો અમને વાત કરો. એમને કીધું ગુનાટામાં ચાલે છે, અમારે નજીક છે, 12-13 કિલોમીટર જેવું છે. ત્યાં ફોન કરીને વાત કરી તો ત્યાંના અધિકારી એવું કહે છે કે અમારી જોડે એમ્બ્યુલન્સ છે પણ સ્ટાફ નથી. ગુજરાત સરકાર દ્વારા વેટનરી ડૉક્ટરોની ભરતી ચાલુ કરવામાં આવેલી છે. તેથી હાલ જે પણ ડૉક્ટરો એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા હતા તે ડૉક્ટરો પરીક્ષાની તૈયારી કરવા માટે હાલ રાજીનામું આપેલું છે. તેથી જે પણ એમ્બ્યુલન્સ હતી તેમાં ડૉક્ટરોની અત્યારે ઘટ થઈ છે. સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલ આજે લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે, જ્યાં સરકારી હોવા છતાં ખાનગી હોસ્પિટલ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અગાઉ ડોક્ટર, સ્ટાફ અને દવાઓની અછતને લઈને થતા વિરોધો થતા, પરંતુ છેલ્લા 2 વર્ષમાં હોસ્પિટલમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે. હવે અહીં તમામ પ્રકારના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ઉપલબ્ધ છે. દર્દીઓને નિઃશુલ્ક દવાઓ, લેબોરેટરી રિપોર્ટ અને સારવાર મળી રહી છે, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર અને હિમોફિલિયા જેવી ગંભીર બીમારીઓની મોંઘી દવાઓ પણ સામેલ છે. પરિણામે ઓપીડીમાં દર મહિને 14,000થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે ડિલિવરીના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ સરેરાશ 200 ડિલિવરી થઈ રહી છે, જેમાં 80% નોર્મલ છે. સારી સારવાર મળી રહે એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને ઉત્તરોત્તર ડિલિવરીની વાત કરીએ તો એ પણ લગભગ 1 વર્ષ પહેલા 80 થી 90 જેટલી થતી હતી, પણ અત્યારે લોકોના અંદર અવેરનેસ વધતા અને સરકારી હોસ્પિટલના અંદર સારી સારવાર મળે છે એવો એક ભાવ પેદા થયો છે અને અમે એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. અને અત્યારે ડિલિવરી લગભગ 201 જેટલી 1 મહિનાના થાય છે અને એ બી મેડિકલના એથિક્સ પ્રમાણે, એટલે કે 80% નોર્મલ ડિલિવરી અને 20% સિઝેરિયન સેક્શન થાય છે, જે અમારા માટે પણ એક ગૌરવની વાત છે. મહાત્મા ગાંધી હોસ્પિટલમાં તમામ પ્રકારના ડોક્ટરો, ક્વોલિફાઈડ ડોક્ટરો ફરજ બજાવી રહ્યા છે અને જે મોંઘા ભાવની સારવાર બહાર થતી ખાનગી હોસ્પિટલોમાં એના કરતા અહીં મફત સારવાર થઈ રહી છે અને લોકોને મોંઘા ભાવની સારવારની સામે આ મફત સારવાર મળી રહી છે. કે ખાનગી સારવારની પાછળ દોડવા કરતા હવે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં વધુમાં વધુ તેનો ઉપયોગ કરો અને સરકારી જે યોજનાઓ મળી રહી છે તેનો લાભ લો. જેવી રીતે પ્રાઇવેટ હોસ્પિટલમાં સાફ સફાઈ રાખે છે, બેડ રોજે રોજ બદલવાની, ગ્રાહકને, દર્દીઓને એક દર્દીઓને જુદી જુદી ટ્રીટમેન્ટ આપવાવાળા બધા ડોક્ટરો આવી ગયા છે અને સુરેન્દ્રનગર શહેરની અંદર અત્યારે હાઈ લેવલનું ગણવું હોય તો ગણી શકાય એવી પરિસ્થિતિ છે. પૈસા નથી લેતા, ફ્રીમાં છે બધું. 2 લાખનું ઇન્જેક્શન ફ્રીમાં આપે તો નાની દવા તો ફ્રીમાં જ આપવાના છે. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આશરે 1,095 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. જીએમડીસી મેદાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મુખ્યમંત્રી દ્વારા સત્તાધાર ફ્લાયઓવર બ્રિજ અને ઓગણજ ગામના તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે ઓગણજ અને ખોડિયાર વિસ્તારમાં નવા તળાવોના ખાતમુહૂર્ત પણ થયા. સાથે જ નરોડા પાટિયા ખાતે નવા ઓડિટોરિયમના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો સાથે આ કાર્યક્રમમાં હજારો લાભાર્થીઓ માટે આવાસનો ડ્રો યોજાયો. આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ મોબાઈલનું વિતરણ પણ કરવામાં આવ્યું. આવા અનેક વિકાસની ભેટ મુખ્યમંત્રીએ લોકોને આપી. ડાંગ જિલ્લામાં ઉનાઈ સ્થિત પવિત્ર ઉષ્ણ અંબે મંદિરે એક મહત્વપૂર્ણ ઘર વાપસી કાર્યક્રમ યોજાયો, જેમાં 100થી વધુ આદિવાસી યુગલોએ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ફરી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો. અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પવિત્ર સ્નાન, પૂજા અને શુદ્ધિકરણ વિધિથી તેમને ફરી સ્વાગત કરવામાં આવ્યા. સંગઠન મુજબ તમામ લોકોએ પોતાની સ્વેચ્છાએ મૂળ સંસ્કૃતિ સાથે જોડાવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અને ધર્મ પરિવર્તન મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. પૈસાને લીધે લોભ લાલચ આપીને તે બધાને ખ્રિસ્તી ધર્મમાં લઈ લીધા હતા. ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં હવે આ હનુમાન દાદાનો પ્રસ્થાન લેવાના છે, બધા માતાજીનો હવે હિન્દુ ધર્મ લેવાના છે. આ ગરમ પાણીમાં નાહી ને બધા પવિત્ર થઈ ને હવે હિન્દુ ધર્મમાં જવાના છે. ખ્રિસ્તી ધર્મમાં લઈ ગયેલા પછી અમે પાછા હિન્દુ ધર્મમાં આવ્યા. હિન્દુ ધર્મમાં સનાતન ધર્મ છે અમારો. વાઘદેવ નાગદેવ પૂંજે અમે
આજે કાવડેજ ગામમાં શ્રદ્ધા મંદિર અંદર 100 પરિવારની ઘર વાપસી થયેલી એ ડાંગ વિસ્તારના અલગ અલગ ગ્રામીણ વિસ્તારના અમારા આદિવાસી ભાઈઓ હતા, જે કોઈ ભૂલને કારણે પોતાની સંસ્કૃતિ છોડીને અન્ય ધર્મે જઈને પોતાની સંસ્કૃતિ નુકસાન થતું હતું. જ્યારે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ભજન કીર્તનનું આયોજન કરીને લોકોને જાગૃત અભિયાન ચલાવેલું. આ અભિયાનથી પ્રભાવિત થઈને આજે 100 પરિવાર ઘર વાપસી કરી રહ્યા છે. એમાં અમને દિલથી સ્વાગત કરીએ છીએ. આવી રહ્યા છે વધુ 2 એલપીજી જહાજ. એલપીજી લઈને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા ભારતના 2 જહાજમાં અંદાજે 47,000 મેટ્રિક ટન એલપીજી છે. તો જહાજમાં અંદાજે 47,000 મેટ્રિક ટન એલપીજી છે, જે ખૂબ જ સારા સમાચાર. બંને જહાજ હાલ ભારત તરફ આગળ વધી રહ્યા છે. 31 માર્ચે મુંબઈ બંદરે પહોંચવાનું અનુમાન છે, તો 1 એપ્રિલે ન્યૂ મેંગલોર બંદરે પહોંચવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે BMELM 1 એપ્રિલે ન્યૂ મેંગલોર બંદરે પહોંચશે. ભારત માટે સારા સમાચાર. આવી રહ્યા છે વધુ 2 એલપીજી જહાજ, જેના કારણે કહી શકાય કે જે ચિંતાનો માહોલ છે તે ઓછો થશે, કારણ કે એલપીજી ગેસનો જથ્થો છે તે